નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં છેડતીનો બનાવ આવ્યો સામે। એસટી અમારી સલામત સવારીની વાતો પોકળ। જૂનાગઢથી અમદાવાદ જતી યુવતીની અજાણ્યા પેસેન્જર યુવકે બેબસ ઇશારા કરી છેડતી કરતા મામલો બીચક્યો। જૂનાગઢ આણંદ રૂટની બસમાં 40 જેટલા પેસેન્જર યુવક દ્વારા યુવતીની ગંદા ઇશારા કરી છેડતી કરતા યુવતી એ બસમાં હોબાળો મચાવી 112 નંબરમાં ફોન કરતા જેતપુર યાર્ડ પાસેથી બસ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાઈ। યુવતી તેમની માતા સાથે જૂનાગઢ આણંદ રૂટની બસમાં અમદાવાદ તરફ જઈ રહેલ। જૂનાગઢથી એક યુવક પ્રાપ્ત વિગત મુજબ નશાની હાલતમાં પેસેન્જર બેસેલ અને યુવતીની સાથે ગંદા ઇશારા કરતો હોવાનો યુવતીનો આક્ષેપ। યુવતીની માતા અને કંડક્ટર યુવકને સમજાવતા યુવકે ગાળાગાળી કરી રોબ જમાવ્યો। યુવકની માતાનો આક્ષેપ નશાની હાલતમાં યુવક ગાળાગાળી કરી રોફ જમાવેલ। જેતપુર પોલીસ સ્ટેશન ખાતે બસ લઈ જવાતા યુવતીની માતા પોલીસ સ્ટેશનમાં બેભાન થઈ ગયા। યુવતીની માતા બેભાન થઈ જતા સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયા। જેતપુર સિટી પોલીસે યુવતીની ફરિયાદ નોંધી યુવકની અટકાયત કરી। કેસ HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। કાજલ બેન શું ઘટના બની હતી? બસમાં દારૂ પીને ઈ ચડ્યો હતો અને પછી મારી છેડતી કરી હતી એને, એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે। ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો એ। પોલીસ સ્ટેશનમાં આવી ગયા? હા, પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો। અત્યારે કાર્યવાહી તમે કરાવી? હા, મેં કરાવી દીધી છે, FIR કરાવી દીધી છે। એ વ્યક્તિ ક્યાંનો છે? એ જુનાગઢ થી ચડ્યો તો, મને ખ્યાલ નથી એવું કઈ। બાપ આવું છે એમ કેતો હતો ને રાજકોટ કેવો દારૂનો ધંધો છે, રાજકોટમાં MLA છે। હા, એનો બાપો MLA છે એવું કહેતો હતો મને। હા, મારી છેડતી કરી હતી એને। મારી છોકરીને લાંબા હાથ કરી નશારા કર્યા। પછી એ મારી સીટે આવ્યો, મારી છોકરી આગળ આમ સીટમાં પડ્યો। પછી ગંદી ગંદી ગારું બોલવા મળ્યો, તારી માને ને તારી બેનને। પાછા મેં બે આકાશ બી ગાલોરિયા। પ્રકાશભાઈ શું બનાવ બન્યો છે? જુનાગઢથી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા। બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું। હવે મજેવડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલા હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેને એની હારે ઝઘડો થયેલ। ઝઘડો થતાં એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ। પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો। બેન સાથે ઝઘડો થતાં બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે। ક્યાં પોલીસ સ્ટેશન તમે લઈ ગયા અને શું કાર્યવાહી હતી? સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે।